પણ શાંતિ કર શાંતિ કરણ જગ ભરણ યન માળી ઘણા ઘડાય ભવગાટ એ તન નામી ગે આદ્ય નારાયણી और रे माड़ी विश्वाय रूप वैरा नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशमाकाश वासम भजे भगवान गिरनार महाराजना छत्र सायामा महाशिवरात्रि पर्व एनो आज मेळो मेळा घणा प्रकारना होय पण આજે ભજનનો મેળો આજે શબ્દનો મેળો અને આજે સાધુનો મેળો એમાં આપણે જેટલા બેઠા છીએ ને એ બધા આપણે સદભાગી છીએ કે આ યુગના આ મેળામાં આવવાનો આપણને અવસર મળે છે અહીંયા ગાવું કે બોલવું હકીકત કહું તમને હું એ માટે મેળામાં આવતો જ નથી અહીંયા ગિરનારની સાક્ષીએ કહું સાહેબ કે અહીંયા શું બોલવાનું હોય અહીંયા આવા મહાન શબ્દના સાધકો જેને ભજન કરતા કરતા ભજન વરી ગયું હોય એવા જાલીસ જે શબ્દ નીકળતો હોય ને સાંભળી લેજો આ બંદૂકનો કાર્ટિસ હોય ને એ કાર્ટિસ જ હોય એ તમે હાથમાં લઈને ઘા કરો તો કોઈને લોહી ન નીકળે એ તો કેવા વેપનમાંથી પાસ થાય છે કેવી ગનમાંથી પાસ થાય છે તો માણસના કાળજા સુધી પહોંચી શકે એ શબ્દ શબ્દ છે પણ કેવા ભજન ભજન છે પણ કેવી વ્યક્તિના મોઢામાંથી નીકળે છે એ સાહેબ પૂજ્ય નારાયણ સ્વામી પછી વધારે મારે ન બોલાય પણ કહેવું પડે કે પૂજ્ય નારાયણ સ્વામી પછી એક ભજનાનંદીએ જો પાછો એ જ રીતે ઉતારો જાળવી રાખ્યો હોય તો એ પૂજ્ય લક્ષ્મણભાઈ બારોટ છે સાહેબ એ પૂજ્ય મોરારી બાપુ જો સાહેબ 8 વાગ્યાથી કહેતા હતા કે આપણે ઈ ઉતારે જવું છે ત્યાં જવું છે આપણે જ્યાં સંતોને આવવાની ઈચ્છા થાય હવે તમે સાંભળી લેજો કે આખે આખા ભરપૂર ભજનથી ભર્યા હોય એ એમ કે આપણે ત્યાં જવું છે એનો અર્થ એ થયો કે આમાંય કંઈક ભજન પડ્યું છે એટલે આવવું પડે છે કોઈ પૂજ્ય બાપુ સાંભળો નગરી કોઈને હારું ન લગાડે ને બાપુ નો કોઈને હારું લગાડે ભાઈ આ તમને ચોખ્ખું કહું એ શું કામ કોઈને રૂડું લગાડે પણ બાપુ કહેતા હતા કે અહીંયા આવીએ તેમ લાગે કે ભજન ગાંજે છે અને અહીંયા જે હમણાં ભજનની સાથે ગીતો વીણ્યા એક તમે સાંભળી લેજો કે ભગવું લુગડું છે ને પછી એ ખાદીનું હોય તોય ભલે ટેરીકોટનનું હોય તોય ભલે હાદું હોય તોય ભલે કોટનનું હોય તોય ભલે રંગ ભગવો ચડી જાય ને પછી એને ભગવું જ કહેવાય એમ આના મોઢામાંથી જે લાગે ને ભજન જેવું જ લાગે ભલા માણા જે 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 વસ્તુ આમાંથી નીકળે એ ભજન જેવી જ લાગે આ ઘણા ઘણા અમુક અમુક ને ખાલી આમ ભજન ને આઈડિયા ને આમ એ વળી ગીત આવે શું કે હવે આ બધા ભજન ને બદલે ગીતો હવે તું ઘીરે વયો દા તને હજી કઈ આઈડિયું જ નથી હું સોટી પીડ્યો લેવા દેવા વગેરે હારે હારે ઉતારે ઝપટ કરીને હોઈ જા ગુંદી કાતર જે રેકડીમાં ગળદી હોય એમાં હાથ મારી લે હારી જોડ જોડા ગોતી લે અને પછી બમકાવી મેલ આ મેળો છે મારો કહેવાનો અર્થ
કાંઈ ન કરો, ખાલી અહીંયા ખાલી પડ્યા રહ્યો ને તમે 4 દી, તોય ભલામણા એ આ રંગ ચડી જાય, કહેવાનો મતલબ એ છે. અને એ જો રંગ આવી જાય, અને હું જો તમને કહું, મને તો આજ મજા આવે સાંભળવાની, પણ હવે કીધું છે એટલે આવ્યા મળવા બેહડા દળવા. અને અહીંયા તો જેટલું બકવાસ કરી ખોટું જ. ગિરનાર મહારાજ જાગતો હોય છે, 4-5 દી તો ડેલી જાગે છે. હા, નહીતર યાડે પડખે હુઈ જાય, કારણ કે કયક જાત્રા આવે ને એટલે પછી એને થાક લાગે અમુકનો. તમારી ગાડી એટલી સ્પીડમાં ચાલતી હોય, પણ અમુકને પરાયણે અંદર ગળ્યો હોય એટલે તમને આપણે હાક થાય તે થાક નથી લાગતો. અને બાપુ ગાડીમાં બેઠા હોય તો એખોને 60-60 જાતી થાક ન લાગે, કારણ કે એ જ હાલતા હોય. આપણે શું કરીએ તમે? નકર અમુક વખતે તો એમ થાય, અમુક હારે બેઠે તો એમ થાય મોરે મોરો થાય જીકી દઈ, ભલે હારો એને મરીએ પણ આ તો જાય. એટલે મારે તમને ઘડીક હવાણી કરાવી. કારુના શું છે, મને આમ થાતું જ થયું કે આપણે હજી આમ શૈલેષ બાપુને સાંભળી આવું કરી, ગંગાદાસ બાપુ. પણ પછી અમે ન્યા બાપુ પહેલ નીકળ્યા ને પછી અમે હોવાની તૈયારી કરીને પાછું ઓળી થેલા તા ખેંચી, ભાઈ મને ક્યાંય હાલ નીકળી જાય. તો સારું હો. એટલે બીજાને એમ થાય કે પાછા બોલવા આવ્યા એમ. એક સાબડામાં લગન ગીત મૂકી ગયો ને એક સાબડામાં ભજન મૂકી ગયો, કાંટો કાટ રે. સંન્યાસી નીકળ્યો હોય ને આવા ગીત સાંભળી ગયો તો ઘડીક થાય કે લેંઘો પહેરલો ને માગા જોવા વયો જાવ. હા, આમાં કઈ. હા, જેમ જેમ ભજન થી જેમ ભેખ ચડે ને એમ સિંગાર રસ થી પણ એ સુરતા આવે. બાપુ એકવાર મારે પ્રોગ્રામમાં કહેવાય ગયું હતું, મેં કીધું આ દુનિયામાં કોઈ લગ્ન વગરના બાકી છે જ નહીં. 3 બાપુએ શીપ્યા ક્યાં. એ માયા ક્યાં બોલતા હે, ઉસકો નીચે ઉતારો. અરે મેં કીધું બાપુ મને આખો તો સાંભળો. એ વળી બાપુ પહેલી સાંભળેલું કાયમ આવ્યું. આ સાંભળીએ નહીં કોક દી કાયમ આવે. એટલે ભક્તિનું પહેલું પગથિયું છે શ્રવણ કીર્તનમ. સાંભળવું એ પણ ભક્તિનો પહેલું પંથ, કે પેલા કોકને તું સાંભળ. અને વેદની શરૂઆત કરે તો સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વાહા, સ્વસ્તિના પોખા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વા એનો અર્થ એ જ થાય કોકને સાંભળ. અને સાંભળ્યું કોક દી કાયમ આવે. એટલે હું નકર શીપ્યો નો આવ્યો જ હોત ને હું ખરેખર આ શિવરાત્રીમાં નોય આવ્યો. પછી મેં કીધું કે બાપુ તમારા લગ્ન છે. અરે મને કે ક્યાં બોલતા હે. અરે મેં કીધું બાપુ સાંભળો, તમારા લગ્નમાં અમારા લગ્નમાં ફેર એટલો હતો, તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાલ. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા બે એમ કે ભાઈ મંગળ વર્ત્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે માંડવામાં મંગળ વર્ત્યા ન ભાઈ એટલે રીક્ષા લીધી. ફેર એટલો છે. ઓલામાં 3 વ્હીલ આવે ને આમાં ત્રિગુણી ત્રાટી આવે. આ 3 ની તો દુનિયા છે આખી. 3 લોક, 3 દેવી, 3 દેવ. આ ત્રિવેદી લાલ્યાને 1 વેદ ઘટે છે પણ એને કાલ મળી જાય. આમ તો લાલો ને ખેતસીભાઈ બે ભેગા થાય ને એટલે જો એ ત્રિવેદી એટલે 3 વેદ એની પાસે, ચારણ 4થો વેદ બે ભેગું થઈ ગયું. સવાર બપોર ને સાંજ આ 3 પૂરું. બાળપણ યુવાની ગઢપણ 10 દિન પૂરું. જમવાના 3 પ્રકાર, ઘૂંટલો હબડકો ને કોળિયો. આ વાદ્ય ગમે એટલા હોય પણ ઘા ફૂક ને કહરકો. કા ઘાથી વાગે, કા ફૂક થી વાગે, અને કા અને હુમલાય 3 જ આવે. એક બેન હવે કઈ જતા કે 2 આવી જતા કે 3 આવતા તો હવે પૂરું. ત્રીજે ભલો ગોટો વળી જાય. અને સત્યમાં પણ ત્રિસત્ય. એટલે ઓલા બાપુ એ હકાર્યું મને કે વાંધો નહીં, તો માયા અચ્છા હે, જીવી ગયો. પણ આયા જયારે લગ્ન ગીતની જયારે વાત આવી ત્યારે
લગન ગીત જો હવે તો આ ફેશનના ગીત એવા ગામડામાં ગળી ગયા. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલોપ ઉતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એવા તકલી વિટામિન વગેરેના ગીત આવ્યા. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવાના, મારા બાપનું હું જાય. પેલા ગીતની મજા હતી. તમે સાંભળજો, ભાઈની ઘરે દીકરાનો જન્મ થાય, ફઈ રમાડવા માટે આવે ભત્રીજાને, એટલે ભત્રીજાને રમાડતા રમાડતા એમ કહેવાય, બચકી ભરીને એટલું કહે કે આ મારા ભત્રીજાનો સંબંધ હું ન કરાવું તેની ફઈ નહીં. અને એ ભત્રીજો મોટો થાય ડાયાલાલ, અને પછી ફઈ જ્યારે એનું માગું લઈને જાય અને એ છોકરાનું પાકું કરે. પેલા તો જોવાનું નહોતું આવતું, વડીલો સંબંધ કરતા એ ફાઇનલ. એ તો ઘેરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાદશાહ જે હોય. અને હવે તો જોવાનું ચાલુ થયું, હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું. હમણાં ગામડામાં એક જણો જોવા ગયો, ઘણા જોઈને કર્યા તોય ભેડવાળા, જોઈને કર્યા તોય ગોટો વળગ્યો. કારણ કે પહેલી નજરે જોઈ લીધું કે આમ જે મળ્યું. અને ખરેખર એ માણસો મને ગમે. ઘણા બસ સ્ટેન્ડ જાય ને પહેલી બસ મળે એમાં બેસી જવાય, લક્ઝરીની વાટે ન રહેવાય. ઘણા લક્ઝરીની વાટે રહે પછી હાજે સકરડામાં બેસી જાય. બાકી બેસી જવાય જે બસ મળી, બોર્ડ સામું જોવાય નહીં. ગામડામાં જોવા ગયો ને એક જણો ગામડામાં. હા, એટલે ઓલા કીધું કે હવે તો છોકરી છોકરા મળે છે, જાઓ દીકરી રૂમમાં બેઠી, જા ભાઈ જા ઘડીક વાતચીત કરજો. તો ઓલો ગયો ત્યાં, ઓલો અંદર ગયો હતા તો ઓલી ગામડાની ભોળી દીકરી ઊભી થઈ, આવો આવો ભાઈ. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? તા કે 2 ભાઈઓ ને 1 બેન હતા, 2 બેન ને 2 ભાઈ. 20 રૂપિયા 20 દેતો આવ્યો. કાલે બેન બહાર આવો તો એ છોકરાનો બાપે હાર્યો તો કાંબટા પાકું કે આ બાપા પાકું, મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. નો ફાવે ધંધો ન કરાય. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ. પછી માથું યુ જાય હેવાળમાં, માથે રે 2 પગ. ફઈ છોકરાને એમ કહેવાય સંબંધ પાકો કરે અને એની જાન જ્યારે પરણવા જાય, પરણીને જ્યારે પાછા ફરે અને આ બરોબર વિદાય પ્રસંગ હાલતો હોય, કન્યા છે એમ કે ભાઈ ગાડામાં બેસી ગઈ હોય, અને ત્યારે વરનો બાપ આમ નજર ફેરવે અને વરની માને ઈશારો કરે, બોલતા નહીં, આમ ખાલી આખું વાતો કરી લેતી. અત્યારે જે વાતો કરે બધા એમ નહીં, ચરલા તમે ક્યાં છો? આપણે એમ થાય સરલું એની માસીની દીકરી છે, સરલુડી. હમણાં એક જણે ઉભો સવારમાં ઊભા થઈને કીધું કે ચરલા આજે હું કયું પેન્ટ પહેરું? ઓલું કે ધોળું ધોવા દીધું ને કાળું તે પહેર્યું, મૂળ 2 પેન્ટ છે એમાં પૂછ હું કયો? એ તો એકચ્યુઅલી મને ખબર છે, પણ બીજાને એમ થાય ને કે આ બધા પૂછીને જ પ્રોગ્રામ કરે છે. આંખ વાત કરી લેતી હતી સાહેબ. આંખની અંદર બહુ તાકાત છે. જેની જીભ બંધ થઈ જાય ને પછી એની આંખું મળે વાતો કરવા, અને પછી જેની આંખ બંધ થઈ જાય ને એનો આત્મા મળે વાતો કરવા છે. આ બહુ 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 જરૂરી છે. હમણાં પૂજ્ય બાપુ બેઠેલા અને લક્ષ્મણભાઈએ કીધું ને કે બાપુ તમને બધા બાહ્ય દર્શન કરતા હશે, હું અંદરથી દર્શન કરું છું. શું કામ? અંદરના દર્શન કંઈક જુદા છે. અને લગ્નની જ વાત હાલે છે એટલે મારે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. સાહેબ હિપા ખુમાણ ને એકની એક દીકરી હતા સાહેબ. ઘટના તો જોજો તમે. અને એકનો એક દીકરો ની દીકરાને જદી એમ કહેવાય ઘોડે ચડવડો થયો અને દીકરી બાના જાદી લગ્ન લેવાના. ગોપાલભાઈ ભાઈ કીધું ને એમ કીધું, જાનુની રાહ જોવાતી હતી. બરોબર ડેલીએ કહુમાં ઘોડાય છે, વેવાય ને બધું ભરી ભરીને મળ્યા છે, જાન ને મીઠા આવકાર આપ્યા છે. જાન ઉતારે આવી અને ઈ સમય એવો છે, અમુક વરણના અમુક રિવાજો મને બહુ ગમે છે. ગોપાલભાઈ મહેમાન બેઠા હોય ને ત્યાં સુધી બૈરાવથી પુરુષને ઘરે નથી બોલાવાતા, ગઢમાં નથી બોલાવાતા. અને છોડો હગો ભાઈ હોય, બાપ ભાઈ જેથી બહેનને મળવા આવ્યો હોય કે બાપ મળવા આવ્યો હોય,
પણ ડાયરામાં બેઠા હોય ને ત્યાં સુધી બેન થી બાપને ભાઈને મળવા નથી આવતું, તો ભાઈ કે બાપ ઈ પોતાની બેન દીકરીને ઓરડે જાય ને મળવા ત્યારે જ મળી શકાય. આ બરોબર હિપો ખુમાડે એમ કહેવાય કે જાનને પોરોથી એમ કહેવાય કે આવકારે છે, કહુંબા ઘોળાય છે. એમાં કોઈ માણા આવીને એટલું કે બાપુ હા આપને ગઢમાં બોલાવે છે, મને ગઢમાં બોલાવે. ત્યારે મારે આગળ મહેમાન હિપા ખુમાડને પગથી લઈને માથે ને માથેથી રહેમાન ગઈ ઈ કાટ 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 એમ કહેવાય કે ડગલા ભરતા ભરતા એમ કહેવાય ગઢમાં જઈને ઉભા રહીને એટલું કે કાઠિયાની ખોરડાની મર્યાદાની ખબર હોવી જોઈએ. આજ મારે આગળ મહેમાન બેઠા, તમે મને ગઢમાં બોલાવો છો. દરબાર એ ઊંચા ઘરનું ઓઢણું ઓઢીને બેઠી છું, મને એનું ભાન છે. એટલું માઇન્ડ બોલાડો. પછી સાહેબ ને વાત કરી લે, જીભ બંધ થઈ ગઈ, પછી ખાલી આંખે વાત કરી લીધી. આંખે જ આમ ઈશારો કર્યો અને જે બાજુ આંખ ગઈ ત્યાં હિપા ખુમાડે જ્યાં નજર કરી સાહેબ, એક માણા હૂતો હતો, એની માથે સફેદ કપડું ઓઢાડેલું હતું. કાઠિયાણી દરબારું નો બોલાવું, પણ નો બોલાવું શું કરું? દીકરીની જાન આવી ગઈ, દીકરાને સર્પદંશ થયો છે, દીકરો ગામત્રે વયો. કાઠિયાણી જોજો મારે આંગણે આવેલા મહેમાનનો પોરહ ન વયો જાય, એનો આનંદ ન વયો જાય. આ કોઈને વાત ન કરતા. દરબાર ઈ ખબર ન હોત તો ક્યારનો મેં મોં ઉપર છેડો લઈને મેં ગામ ભેગું કર્યું હોત. પણ તમને બોલાવાનું કારણ એટલું, દીકરી માંડવે આવે, મંગળ ચાલુ થાય અને ગોર બાપા માંડવા વચ્ચે ભાઈને જવતલ હોમમાં બોલાવે, તમે એમ કહો કે ભાઈને મોકલ તો હું ક્યાંથી લાવું? કુટુંબના કોઈ ભાઈને બોલાવી જવતલ હોમાવી લેજો, એટલું કહેવા માટે મેં તમને બોલાવ્યા છે, બીજો કાંઈ. બે માણા બારા આવે છે સાહેબ, કમાડ દેવાનું. કમાડે હાકળ ચડી, હાકળે તાળું બેઠું. અને જયારે કાંઈ બીજું નથી, એ મીપો ખવાડે એમ કહેવાય કે ડાયરામાં બેહીને પાછા ડાયરા હારે કહુંબા લે છે. અને એમાં બધાની નજર ચૂકવીને વાતમાલી વાત લગાડી. અને સાંભળી લેજો, રૂપિયો તમારે એક જગ્યાએ પડ્યો રહે, પણ સંબંધ ક્યારે કામ આવશે, મિત્ર ક્યારે કામ આવશે, આવી ઘટના ઘટશે ત્યારે. ચાર અંગત મિત્રોને બોલાવ્યા, ભાઈ આ બાજુ આવો ને બાપા. બોલો બાપુ શું કામ પડ્યું? બાપા આપણો વચ્ચેનો ઓરડો છે ને, કે હા. એમાં આપણે ઘરે 20 વર્ષથી મહેમાન આવ્યો છે ને, હા, એને ઝાપા સુધી વળાવા જવાનો છે. અને તમે મારા 4 ભાઈબંધ સિવાય કોઈ કરી નહીં શકે. જોજો 4 તમે, 5મો હું, 6ઠા નારાયણને ખબર ન પડવી જોવે. અને સાંભળજો, પાછળની દિવાલ ખોદીને લઈ જવાનું છે. દરવાજા ખોલશો તો માંડવા હેઠેલી કઢાય. પાછળની દિવાલ ખોદી અને ભાઈને ઝાપા સુધી વળાવી આવજો. હા બાપા. અને સાંભળો ભાઈ, દિવાલ ક્યારે ખોદશો? જ્યારે દીકરી નહીં જાનનું હામૈયું થાય તો ધીબાંગ ઢોલ વાગે ને ત્યારે દિવાલ ખોદજો, કારણ કે ઢોલના અવાજમાં તમારા ખોદવાનો અવાજ કોઈ સાંભળી ન જાય છે. ચારે ને કામ હોપી હિપા ખુમાડને કેમ જાણે ઓચિતા કઈ કામ આવ્યું. બાબા જટ કરો, ઉતાવળ રાખો, જાનને જટ માંડવે લ્યો, જાનના હામૈયા કરો. વરરાજા ઘોડે ચડ્યા, હામૈયાનો ધ્રીબાંગ ઢોલ વાગ્યો અને જાન જ્યાં માંડવે આવી સાહેબ, ત્યાં એટલી ક્ષણમાં પાછળથી દિવાલ ખોદીને એકના એક દીકરાને ભાઈ 4 ભાઈ બધો શમશાન પહોંચાડ્યો. આયા દીકરીની સોરીમાં ઘી હોમાણું. અને હિપા ખુમાડે માંડવામાં નજર કરી સાહેબ, 2 ભડકા દેખાણા. એક આંખમાં દીકરીની ચોરીનો ભડકો દેખાડો, એક આંખમાં દીકરાની સીતાનો ભડકો દેખાણો હશે. એક બાજુ છે ભડકે ભળે છે. ટૂંકી વાત લઉં, ગોર બાપાએ કીધું ભાઈને જવતુલ હોમમાં બોલાવો. ગોર બાપા
ભાઈને મેં જરૂરી કામે બહાર ગામ મોકલ્યો છે, હજી આવ્યો નહીં. પણ બાપા કાંઈ જાનને થોડે આપણે ફેરા થોડા વાર લગાડાય. જો કોઈ કુટુંબના ભાઈને બોલાવી લઉં. જવતલ હોમી લે. એ જવતલ હોમાઈ ગયા, 4 મંગળ પૂરા થયા અને દીકરીની વિદાયની જ્યારે વાત આવી, તમામ મળી લઈને છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય. જાન જાપે આવી. એ પાખોમાં હિંમત નથી હાલતી. આજ રોવે છે, નક્કી નથી થતું કે દીકરી વળાવું એનું રોઉં છું કે બે દીકરો વળાવ્યો એનું રોઉં છું. ધીરે 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 ડગલા ભરતા ભરતા એમ કહેવાય કે હેપા ખુમાડ વેલણા પાસે આવીને ઉભા રહ્યા. દીકરી વેલણાથી હેઠા ઉતરી ગયા. દોઢ દીધી બાપ હામે, અને બાપની વડે જ એમ કહેવાય કે દીકરીમાં આકડિયા ભીડી ગયા. હિપા ખુમાડ ધ્રુજતા ધ્રુજતા માથે હાથ મૂકીને એટલું બોલ્યા કે બેટા સાના રહી જાઓ, તારું માથું દુખ છે મારા બાપ, હવે રો તો તને તારા બાપના હમ છે. બાપુ ભાઈ જવતલ હોમમાં તો ન આવ્યો. સાંભળજો બેટા, એટલા શબ્દ જ્યાં મોઢામાં નીકળ્યા એ ખુમારના પગ હેઠળની ધરતી હલે છે. બાપુ ભાઈ જવતલ હોમમાં તો ન આવ્યો, અને છેલ્લે મને મળવાય નહીં આવે. એવે તો કે તે ગામત્રે ભૂક્યો કા બેન વળતી હોય તો ભાઈ જે ભોગ્યો ન હોય. અને બાપ મને ઈ તો કે તારે એવી કઈ ઉતાવળ ફાટી નીકળી, હજી મારો ભાઈ નો આવ્યો તો તું મને વળાવવાની વાતો કરી. બાપુ અરે કાપડામાં કાઈ નથી જોતું, પણ છેલ્લી વાર મારા વીરાના મીટડા લઈને મારે મારી આંગળીઓના ટાચકા ફોડવા છે. વીરા બાપ મારે બીજું કાંઈ કામ નથી. અને તેથી હિપા ખુમાડ એટલું બોલ્યા હતા, બેટા અહીં જાઓ ગાડામાં. ખબર નહીં કેમ મોડું થયું. હવે જે હિપો ખુમાડ બોલ્યો છે કેટલું કઠણ થઈને બોલ્યો છે. બેટા ભાઈના લગ્ન થાય ને ત્યારે હું ભાઈને મોકલી તને તેડવા માટે હવે રો તો તને બાપના સોગંદ છે. બેહી જા ગાડામાં. સાહેબ આખું વાતું કરી લે. અને આ હિંમત કોને આવી શકે? કા ભક્તને આવી શકે અને કા મૃદને આવી શકે. આવી ઘટના રાખલાવથી ન થાય ભલામાના. આ સહન કરવું અને એટલી પરિસ્થિતિમાં પાસ કરવું. કાલ હવારે સાહેબ મોરબી પાસે 5-7 વર્ષ પહેલા થયું. હવારમાં 2 હગા ભાણેજ ભણવા આવે છે, અને રાતે એનો દીકરો અને એના દીકરાના વહુ જરૂરી કામે ગયેલા અને હાઈવે ઉપર એક્સિડન્ટ થયો અને દીકરો અને દીકરાના વહુ 2 ખલાસ થઈ ગયા. પોલીસ આવીને કીધું કે આને તમારે કબજો લેવો પડે. સાહેબ દીકરાનો બાપ એટલું બોલ્યો છો કે કબજો તો કોઈક વારસદાર હોય તો લઈને, આ 2 ડેડ બોડીના કોઈ વારસદાર નથી, કોણ કબજો લે? સંભાળી રાખો 2 દી સુધી. જ્યાં સુધી મારી દીકરીઓની જાન પરણી ન જાય ત્યાં સુધી આ લાશું કોઈ નહીં સંભાળે. સાહેબ આ ઘટના મારા ભાણેજ ભણવા આવે છે, એનો પ્રસંગ ન બગડે. અને સાહેબ ગામમાં 5 પોલીસ અને 6 જણા ઘરના હતા. આની સિવાય ઘરના એટલે એના પરિવારમાં બીજો કોઈ નહીં. એક દીકરાનો બાપ, દીકરીઓનો બાપ જે હતો, અને એના 3-4 મિત્રો હતા. એ સાહેબ 4 દી સુધી કોઠામાં કેમ હંગર્યું છે તમે વિચાર તો કરી લ્યો. આ ભજન ન જ એને એમ કે તાકાત આપી શકે, બીજા કોઈ ના આપી શકે. એટલે આજ મને તમે જાય દોડી દોડીને આવીએ છે, ભજન કેટલું માણા આવે છે. અને ભાઈ આ કેવું ભાષા ગાય છે એ તો જોવો યાર. જોતા હતા શેલા સ્કેલે હાર્મોનિયમ ને અહીંયા શેલા સુરે આંગળી. એ જીવ ને ખોળિયું ગાય જ ન હોય કે એ તો પરમાત્મા જ અંદર ઉતરી જતો હોય ત્યારે એને સાંભળવું એટલે ગાવા આવતો હોય. બાકી એ ના હકીકત કહો, આ તો જેને સુરની ખબર હોય ને એ આમાં જાણીએ કે. બાકી તો જેને અમુક નથી થતું તો એ તૂટી જાય આવડા વગાડે વગાડે તો એ રાકાને પાના સડે કોઈ દી મરી જાવ તો મોરલી ઉપર કોક મણિધર લડે, ડેંડું લડતું છે કોઈ દી. સુર લાગે એટલે મારો કહેવાનો અર્થ આ ભજનની તાકાત છે, આંખની તાકાત છે.
અને હવે ભજન સાંભળીએ એટલે મજા આવે. શૈલા બાપુ આવી ગયા. ઓલી વાત પછી કે આ કામ કરીને ક્યાં ગયા બે ભેગા થવું ત્યારે તો શૈલેષ બાપુ વાહ વાહ. આપણો જે આ કાર્યક્રમ લક્ષ્મણ બાપુના ઉતારાનો શિવરાત્રી 2014 વાહ એ 3 ચેનલની અંદર આ કાર્યક્રમ લાઈવ છે. આપણે બધા બેઠા છે ઘરના એકચ્યુઅલી અહીંયા જોતા હશે કે લે હા તમારા ભાઈ તો અહીંયા પોગી ગયા. એટલે 3 ચેનલ બ્લુ સ્ટાર, GTPL અને VTV આ 3 ચેનલને તાળીના ગડાથી મારો બાપો જે વધાવો. હે અને પાછું આ 3 દિવસનું એ લાઈવ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. ખમા મારા બાપ. આ તો ઘરે ઘરે શિવરાત્રી. એમાં હું સારું કેવું થઈ ગયું હવે તો જુઓ. નહીતર સંજય પાસે ટીવી હતું 5000 વર્ષ પહેલા. બાબુ મહાભારતનું લાઈવ પ્રસારણ ઓનલી ટીવી વાળો એક સંજય. અને એ સંજય નો હોત તો મને તમને ગીતા ન મળી હોત. અને ગીતા જેવો ગ્રંથ નો આંધળો ઉદ્ઘાટન કરે. ધૃતરાષ્ટ્ર વાચ એનું ઓપનિંગ કરે અને એ ઘણા એમ કે ધૃતરાષ્ટ્રને આંખો નહોતી ને એને શરૂઆત કરી ધૃતરાષ્ટ્ર વાચ. અને ઈ ટીવી ઈ જ જોઈએ કે પાછો ત્યાં કોક આપણી જેવો દેખવા વાળો કર્યો હોત ને તો કલરમાં ભૂલ્યું કાઢીને બેઠો હોત. ગીતા જેવા ગ્રંથનું ધૃતરાષ્ટ્ર જ ઉદ્ઘાટન કરી શકે, એ દેખતો ન કરી શકે તો ધજા ઉપર આપણો બાપ હનુમાને બેઠો થો. એને આ 3 જણા આમ તો ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને ચોથો હનુમાન. આ એટલાય સાંભળ્યું. બાકી તો બધા હો ની તલવારીઓ સજાવવામાં હતા. એમાં શિવરાત્રીના મેળામાં એ આમાં 3, 4, 5 જણા હરખાય સાંભળી લે તોય બેડો પાર થઈ જાય. જાજાને સાંભળવાની જરૂર નહીં. પછી તો ઈવડા પાછા કહે કે અમે આવું સાંભળ્યું એમ. પછી પાછો આપણને ભાવ જાગે. જો આ વહેલા વયા ગયા પછી 60 વર્ષ પહેલા જે વયા ગયા એને ભેળા થવા માંડવા જુનાગઢમાં. આવા માઇક ભેળા થયા. વેગડ ના જવો તો ખરો લોટકો વેગડ એનું લાઉસ લોટકું ઈ લોટકો પાછો લવારનો દીકરો એટલે એનો વાહલો લોટકો, એનો ગણ લોટકો, એની એરણ લોટકી. અને એટલે જ આવું ઘીડ્યું છે ને. આજે વહેલા વૈયા ગયા હાવ કોરાનો ગયા. મારું કહેવાનો મતલબ બુંગણ વાળા માંડવા ભજન સાંભળીને વૈયા ગયા. વધે 150 રૂપિયામાં આખી રાત તળેલા નાખતા. હવારમાં 150 રૂપિયા માઇન્ડ મળતા. એને બદલે આજ અહીં રૂપિયો કેટલો ઉડ્યો એટલો ભાઈ 8 મહિના મેની વિર્યો. અને કેટલા યુવાનો બધા ભજનમાં આવે. પેલા તો ભજનમાં આવતા ખોટકાઈ ગયેલા કાંઈ ખોફ ન હોય અહીંયા આવીને બે અરે ભારે રાગનો ભાઈ. તમે એમાં છેલ્લા 15 વર્ષથી આપણે જોઈ છીએ. 15 વર્ષથી જે યુવાનો જે આપણે જ્યાં ભજનમાં બેસે એવા નહોતા બેહતા. સપ્તાહમાં 30-40 જણા બેઠા હોય. એમાં 18 તો હુઈ ગયા હોય. 2-3 ભાભલા વાળી ખોળામાં છોકરા લઈને બેઠા ને પડખે પાણા પીડ્યા કૂતરા અડકારવા. અને એ બાપુએ કૂતરી પાળી. આ કોણ ઘડી તો વાંધો નહીં તો પછી ભલે હાલે. એ ભાઈ હા પણ આ કુતરી સિન્ટુ નામ હતું.
મેં પહેલી વહેલી જીપ લીધેલી ને એનીમાંથી લખેલું શિન્ટુ. એ હારવાર આવેલું ગાડીમાં શિન્ટુ કાંઈક હતું, ખબર નહીં હું, પણ તે દૂન મને શિન્ટુ મગજમાં બે. બાપુએ કૂતરી પાડે ને, બાપુ એવી પાછી શિન્ટુ. બાપુ એમ કે શિન્ટુ ઇધર આવ, તો બેઠી બેઠી આવે કાં 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 એવી. તને આ વાત એ માટે કરું છું, ઘણી વાર એનું થોડુંક બંધારણ આપી દઉં કે તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો શેરો ફેરવી શકો, એફિડવિટથી તમારી સરનેમ ફેરવી શકો, સ્વભાવ ન ફેરવી શકો. એ કંપની ફિટિંગ છે, એ હારે આવેલું. ઘણી વસ્તુ હારે આવેલી. મેં હમણાં પૂછે બાપુને બેઠા ત્યારે મેં કીધું, હું કહું બાપુ આમાં કંપનીમાં કેટલી કેટલી વસ્તુ સાથે આવે. આપણે ગાડી લેવા જઈએ તો પૂછીએ ને કે તમે, એટલે ઘણા સારા કંપનીવાળા કે એસેસરી તમામ અમે કંપની તરફથી આપશું. આપણે એસેસરી નથી આવતી, આ મૂછું વાળ એ એસેસરી છે બધી. હા, એ પછી આપણે જેવી ગાડી એવું બધું લાગતું હોય. હા, કારણ કે પાછી બહેનોને મૂછું ન આવે એટલે કાંઈ એમ્બેસેડરના બમ્ફર ખટારા ન ઠળે. આમાં બધું આમ એવું બધું. એટલે બાપુ બહુ સારી વાત કરી. એટલે બાપુ વાત કરેલી આ લગભગ 2-3 ત્રીજી શિવરાત્રી. ક્રોધ, ઈર્ષા, વટ, ઈર્ષા એ હારે આવે. ક્રોધ હારે આવે બાપુ. પછી દાખલો આપ્યો બાપુએ કે 2 વર્ષનું બાળક થાય ને માં બીજા બાળકને જન્મ આપે ત્યાં ઓલો ઢગો થયો હોય 2 વર્ષનો, એટલે માં છે જ ઓલાને થોડોક દૂર કરે ને ઓલો તાજું બાળક છે, નાનું બાળક છે, એને માં વધારે ભાવ દે. એમ સમય જાતા જાતા એ દીકરાને જ્યારે ઘોડિયામાં નાખવાની વાત આવે અને માં ધવરાવીને પછી ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ગળી જાય. બને ને આવું? ભાઈને દૂધ આપે એટલે ઓલો તરત એના દૂધનો ગ્લાસ ઢોળી નાખશે. આ ભાઈ માલી ઈર્ષા તો ચાલુ થાય ડોહી ઘોડિયામાંથી. પછી માં એને કેવા ગુરુના ખોળામાં મૂકે છે, પછી ગુરુ એમાં કેટલું બાદ બાકી કરે છે અને તમે કેટલું ગ્રહણ કરી શકો એ તો પછીની વાત છે. પાછી આ બધી કંપનું ફિટિંગ છે કહેવાનો મતલબ. એમ સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે. બાકી 6 કલાક કોકની ભેગા રહ્યો ને એટલે ખબર પડી જાય કેવો છે. 6 કલાકે એકવાર તો એના મૂળ પોઈન્ટ ઉપર આવે. ગોરીઓ ગમે ને આવે કે રહે જ નહીં. હા, એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું ને મને કે મારે ભાઈ અમેરિકામાં ને અહીંના દાંપત્ય જીવનમાં શું ફેર? મેં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. હા, અમેરિકાનું દાંપત્ય જીવન ને આપણું દાંપત્ય જીવન. અહીંયા આપણે સંબંધ થાય, પછી લગ્ન લેવાય, 15 વાનાના લગ્ન આવે, ભાઈ વળી વાના ખાવા જાય પાછો. વાના ખાવા જતો હોય ત્યારે આપણી જેવા 2 જણા વળી પાછા હારે ટીંગાઈ જાય કે હાલો અમે આવીએ જ છીએ. અને એમાંય વળી આમ જોવો તમને કહો વૈશાખ મહિનાના લગ્ન હોય એટલે કેરી આવી ગયું હોય, વળી ભાઈ માટે રસપુરી બનાવે. ત્યાં વળી મારી જેવું પડખે બેઠું કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો કોબી હારે. ભાઈ રચ નહીં ખાય. હા, તો એના બાપની સર મેં લાવવો પડે. અમારે ઢાલ હતી એટલે, બાકી આના પગલા અમારી ખીરે વઢવા. એટલે મેં કીધું આઈનો આપણા આખા રિવાજ જુદા છે. આપણે સંબંધીઓને બધાને બોલાવીએ છીએ, એની હાજરીમાં અગ્નિની સાક્ષી આ દેશના બ્રાહ્મણના વૈદિક શ્લોકોની સાથે એમ કહેવાય એ 4 ફેરા ફરતો હોય. થોડો ઘણો વાંધો પીડ્યો હોય ને તો એકા બીજી નહીં, મહેમાનોની નહીં, ગોરની નહીં, શ્લોકની સરમે જિંદગી વહી જાય કે કાલ મારો બાપ હું જગતમાં મોઢું દેખાડશું. અમેરિકામાં આવું નથી એટલે જ કોઈની શરમ નથી. બહુ ગરીબ માણસો રહે છે અમેરિકામાં. છે બહુ ગરીબ. 1 મીટર લુગડામાં આખા ઘરને થઈ રહ્યું છે. ભલે આપણા ઘરમાં રોટલો ન હોય ખાવા, પણ પગની પાની ન દેખાતી હોય સાહેબ, જગદંબા હાલી જતી હોય તો. એટલે કવિ દાદ યાદ આવે, શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે.
અને હજી આ માલી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા પ્રગટે. અને હજી ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. એટલે મેં કીધું આ દેશની તાસીર જુદી છે. એ અમેરિકાને યાર ક્યાં તમે સરખાવો? ત્યાં ક્યાં લગ્ન થાય જ છે, કોન્ટ્રાક્ટ મેરેજ થાય. હા પણ એક સારું હોય ને, જે બે જેના જેને યાર લગ્ન થયા હોય ને એ એવો પ્રેમ કરે. તું મને લાગી મુમના, હું મને લાગી તું, લૂણ વણુભા પાણીએ, મીઠા વાળી પાણી થાય પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે ને સાહેબ, બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. 2 વર્ષમાં પ્રેમ ને ક્યાંય લે, 3 વર્ષે છૂટા શેડા હળંગ પ્રેમ ક્યાંય લે. આપણે એમ ને, આપણે 2 વર્ષે છૂટા છેડા નહીં સાહેબ, હાથ ભાવ સુધી છૂટા છેડા નથી થતા. અહીંયા હાથ ભાવના સંબંધ છે, એક ભાવના નહીં. હું કામ આપણો તૂટક પ્રેમ. બપોરે ડોહા બાંધીને બેઠા હોય, એ બપોરે બાંધીને પછી વૈયા જાય, કોઈ વાડીએ વૈયો જાય, કોઈ એની ઓફિસે વૈયો જાય, કોઈ પ્રોગ્રામમાં વૈયો જાય, કોઈ બેન્જો વગાડવા વૈયો જાય, કોઈ તબલા વગાડવા વૈયો જાય, આની જેવા કોઈ મંજીરા વગાડવા વૈયા જાય, કોઈ વળે કોકને હારે વૈયા ગયા હોય. કોઈ વળે માઇક વગાડવા આવી ગયા હોય. કોઈ કેમેરા લઈને ગયા હોય. મને પ્લેનમાં બેહું ને તોય બીક ન લાગે, પણ આનું મને હેઠે બેઠો ત્યારે મને બહુ બીક લાગે. તો મૂકી જ નહીં દે ને, આપણા માથા ઉપર તો નહીં આવે ને. જીરાફના મોઢા જો આમ પછી જે કામે ગયો વયો ગયો. પછી બપોરે હાજે આવે ને પછી બહુ મજા. હાજે આ હાવ દિલની વાત કરો તમને, આમાં કઈ પ્રોગ્રામ જેવું છે ને, આનંદ કરીએ એમ. જોજો આમ જેને જેને અનુભવ થયો હોય છે. હાજે ઘરે આવે ને એટલે લગભગ પેલી બોલાવાની શરૂઆત પુરુષ કરશે. એ વટમાં જો બેહી ગયો એવો દાખલો હોય જ નહીં. એ ઘર તો રોહડામાં જાય. અહીંયા દુબળો રહ્યો ને મૂળ તો. હા પુરુષના અહીંયા દુબળા બહુ યાર, એટલે એટેક બહુ આવે છે આપણને. આપણા વજ્રના અહીંયા ખરા, પણ આ બાબતના તો હાવ ઢીલા. એ ઘર તો રોહડામાં જાય ધીરે ધીરે. સામે મારે આમ જોતા નહીં, તમને નાની જ પાડે. દાંત છે ને આવે તમને. મારે આમ જોતા નહીં. કેટલા હારા ઘરના માગા આવતા હતા, મારા બાપે ગધેડા ડોકે હીરો બાંધ્યો. તાંવળી ઓલો એમ નહીં, હું તને પૂછવા શું અત્યારે વાળુમાં રાંધ્યું? મારો ટાટિયો રાંધ્યો. ભૂખ્યો તો આવ્યો ગોરીઓ કમાઈને, અને બપોરે કેવી ગાળું દેતો હતો ઉભો બજારમાં. અવડી ગાળું દેતો હતો. કોઈ દી મારા બાપે તુકારો નથી કર્યો. અરે હા હું બોટાડો પીડ્યો ત્યારે તો. આવું કઈ હોય નહીં, આ તો ખાલી વાત કરી. બોલતા નહીં મારે રે. તવળી બોલો ધીરે ધીરે શું કે હું બાને કહેતો હતો ને, તું ખોટી વિષમાં કૂદી પડી. ઓળિયો ગોળિયો માં માથે. તો તરત હા મને લાગ્યું તે બાનું કહેતા તો ઓલી
હા મને લાગ્યું ત્યાં તે મને કહેતા જ ન હોય, પણ હું ઉતાવળી થઈ ગઈ, એ ખીચડીને કઢી કર્યા, તરત સમાધાન લ્યો, ખાય મરો, બીજું હું. એટલે આવું છે. એક ઝડપ બે પતિ પત્ની મંદિરે પગે લાગવા ગયા, આમ ગિરનાર સામું જો, એ ગિરનાર મહારાજ, ગિરનાર ને પગે છે સળિયા કે એવું શરીર નહોતું. આપણે કે આગું નથી જાવ, પાછો પતિ હાવ પતલો, એની અડપ ખરી દત્તાત્રી સુધી જાવું એમ, પણ હારે આવેલા ટ્રેક્ટર નું ટાયર હાવ. આમ ગિરનારના પગથિયે ગિરનાર મહારાજ ને પગે લાગીને કીધું, હે ગિરનાર મહારાજ, હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોવે. તો ઓલો વાહો ભાવ હું કે ગિરનાર મહારાજ પાછો હાથનો જ ભાવ હોવો જોવે. આને ભાવ ન કહેવાય, સ્વભાવ ન ફરે. નાની વાત કહી, ભજન કોઈ વળીએ. આ એક ભજન જ છે. આ ઘણા મને એમ કે તમે વાતો કરો છો એની કરતાં ભજન સંભળાવો ને, આને નાને હાર્મોની કરી નાખો તો ભજન થઈ જાય, કઈ ફેર નથી. વિશ્લેષણ કરો તો વાત થઈ જાય, અવલોકન કરો તો વાર્તા. સ્વભાવ ફરે નહીં એનું કારણ આ સાધુ પાસે એ સિંટુ હોવા છતાં સમય જાતા એના જાતિ સ્વભાવ પ્રમાણે સિંટુ કડતા શીખી. બાપુના પગે લાગવા જે કોઈ આવે, પગે લાગે ને દરવાજે પોગે ને સિંટુ પીંડી પકડે, સેવક ગણ તૂટ્યો. બાપુ ગામના કે ભલું કરે, બાપુ કૂતરું કરડા જાવ, બાપુને પગે લાગવા જાવ. તે રાચે બાપુ એકલા ગાંજામાં બીબડા છૂટા પાડતા હતા, ઉપડીમાં રાખી પાણીના સટકોરા નાખ્યા, શેલોય બેઠેલો તારી જેવો નકોર હાવ, અને એ તપેલી ધોવા જ આવેલો. હા, અરે ઓ ગડબડદા, હા બાપુ ગુરુજી મહારાજ ખેતસી ક્यों नहीं दिखाता? કે બાપુ એને આપણી સિંટુ અડી ગઈ. અચ્છા, આપણી સિંટુ કાઢતે કાઢતે નહીં બાપુ પીંડી ઉપાડે. अच्छा, लालका नहीं आया बापू એને બે પગે. अरे अपनी सिंटू काटते करे बापू, ગામમાં પીંડીઓ કાઢી નાખ્યું બધાય. હા, બાપુ એ લાકડી લીધી, સિંટુ ઇધર આવો. તો ન્યા પાછી મારી દીકરી હોજી કામ કામ. અને સાધુ એ બે ફટકા માર્યા. साधु के संग रहती हो और काटती हो, निर्मल बनो बेटा. साधु का जूठे खाते हो और क्रोध काटती है किसी को, काटने का नहीं, काटेगी तो मार डालूंगा. निर्मल बनो बेटा. 15 दिन कड़ी होल में दी पाછી હતી નહીં. ફરીવાર પાછી ફરિયાદ આવી એટલે પહોંચેલા ભજનાનંદી મહાપુરુષ. અડધી રાતનું ટાણું હતું. સિંટુને બોલાવીને એટલું કીધું, બેટા તું જો તારો સ્વભાવ ન છોડ તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું? તારી પ્રગતિ જે થાય એમાં જ મારો ધ્યેય હોય, અને તને મોકો આપું છું તારી જાતને સુધારવી તો સુધાર લે. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી અને સિંટુની માથે જ્યાં નાખી, ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતરું ને ક્યાં પૂંજની ગાય. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં ડોક્યું કરીને ત્યારે એમ લાગે કે આ કોઈક મહાપુરુષે આપણી માથે અંજળી નાખી, નહીતર આપણે ક્યાંક કૂતરી ઘોડે ભટકતા હોત. ભલા શું આપણા ગજા, શું વેલ્યુ. આના આ શિવરાત્રીના મેળામાં આવતા હતા સાહેબ, સામે આગળ બેહવાના મોકા નહોતા મળતા. ગાય બનાવીને હે આશ્રમ પાછો ધામધૂમ તો થઈ જાય. બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગા લાવ્યા. એ તો ગામને હતું, બાપુને ખબર ઈ જ હતી કે આ મૂળ મુદ્દો તો એનો ઈ જ છે. એમાં કોઈ મારી જેવો માલધારીનો દીકરો બાપુના દર્શને આવ્યો, સુરાભાઈ જેવો,
અને કીધું કે બાપુ આ આશ્રમ નાનો છે, અહીંયા ગાય હચવાય ન હચવાય, આમાં તમે નિરણ ક્યાં રાખશો, ગાયને ક્યાં રાખો? એની કરતાં બાજુમાં મારી વાડી છે, ત્યાં હું ગાયને લઈ જાઉં, ગાયની સેવા કરી હું, દૂધ અહીંયા પોગાડી દે બાપુ, પણ એટલી સેવા કરવાનો મને મોકો આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતો બાપુ પેઠિયું થી. અચ્છા કોઈ વાંધા નહીં, લઈ જાઓ. લઈ ગયો વાડીએ, ગાયને ધરવી, ખૂબ ખવડાવ્યું, ખાણ આપ્યું, હાજે દોવા બેઠો, ગા ખંભે કરડી ગઈ ગા. એ ગરીબ માણા હોય તો ગાના ઉપલા દાંતના દાખલા દેવાય, એને બદલે ઈ કરડે, હાંડિયા મોઢામાં લે. હાંડિયાનું બહુ નક્કી નહીં, પણ ગાયે ખંભો ઉપર લીધો. અરે તારી ભેલી થાય, મોટા ભાઈ હોય ખાવ વાહડો લાવ્યા તારી માં મોઢા મારે, મોઢા પાસે જાય માં. એ વાહડે વાહડે ખીલામાં હાકલ કાઢી. હમણાં રાતે 12 વાગે પગ્યા, કીધું કાલ્યો બાપુ ક્યાં આવો નહીં, ઉપર લીધો બાપુ. આ તો ખંભો હતો, છોકરો તો ખાઈ જા ડોહી. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં બાપુ. બાપુ ને ખબર હતી, કીધું કે અચ્છા તુમ ચલે જાઓ. હવે સામે ગાય છે, પેલા કૂતરી હતી લાકડી લેવાની હતી, હવે તમે લાકડી ના લઈ શકો. નાના છોકરા હોય ત્યારે તમે ઠપાટે મારી શકો, પણ અમુક ઉંમરના થઈ જાય પછી એ બીક લાગે. રોઈ પીડ્યો સાધુડો, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, હજી એક અવસર આપું. એમ કરીને જ્યાં પાછી પાણીની અંજળી લીધી અને જ્યાં માથે નાખી, પછી તો બાપુ વાત જવા ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું નું આવે છે, જાણે ઇન્દ્રની અપસરા કોક ઉતરી હોય. ભાઈ ભાઈ હણ જે પછી આશ્રમ જામ્યો ભાઈ, તો પહેલ્યું ધોવાના વારા ન આવે. ઘણા તો મંજીરાના ઘા કરીને આશ્રમ સિવાય ક્યાંય જવાનું નહીં. માઇક વગાડવાના બેન કરી દીધા ને. એ કે બાપુ બસ આપણે અહીંયા ધૂન વગાડ્યા કરીએ બેઠા બેઠા, ભાડા કરવા જ નથી બાપુ. અહીંયા જે પડઘા પાડીએ બરાબર છે. એક વાર ચિંટુ 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 મારામ નહીં કરે કાંઈ. આનો શેડો બહુ સારો છે, અને શેડા હારા હોય એ જીવન. એમાં કોઈ ન્યાલી રાજા નીકળે. ટૂંકી વાત, એક રૂપને સંતની કુટિયાએ ઉસરતું જોયું એટલે રાજાએ માગું નાખ્યું. એટલે સાધુ રાજી છે, બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારી જેવું ઠેકાણું મળે તો અમારે ક્યાં બીજે ગોતવા જવું. રાજા સાથે પરણાવે, હાથમાં માળના ઝરૂખે હોનાના હાકલને હિંડોળે બેહાડી દીધી. ક્યાં ભટકનારું કૂતર્યું સાહેબ, ક્યાં હોનાની હાકલનો હિંડોળો, કડાય હોનાના. આમ હિંડોળો હાલે ને હડો હડો, તો ઓલા કડે કડું ગોય તો ઉપલી હોનાની રેખું ખરે જગમગ. શાર શાર તો દાયસ્યું વાહર ઢોળે આમાં. એ કામ બે ઓલી બાજુથી દોર્યું થી, ત્યારે પંખા ઓલા હતા ને ઉપલી, આમ દોર્યું થી આમાં ઉપલી પંખા હા પડા, એમાં બે દાયસ્યું આમલી ધોડીને આવે. હે બા સાહેબ કેસર વાળું દૂધ લાવું? નહીં. પછી ખટકી નહીં રહી ગયેલી. નહીં. હે બા સાહેબ ભોજન લાવું? નહીં. ટૂંકી વાત એટલે રાજા જયારે મહેલે આવે ત્યારે લાઈટું નહીં, એટલે એ ઘીના કોડિયા પેટાવતા, એક પણ દીવો જગતો ન હોય. 3 દી થયા એટલે રાજાએ ભરી સભામાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. નહીં તબલા નહોતા ત્યારે.
પ્રધાનજી ને એક નામદાર. આપણા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? આપણો સગનો બાપુ. સગન ને બોલાવો. આજે રાજા રે બોલાવે સગના આવજે રે. રામાપીરના આખ્યાનમાં બહુ હું રમતો. આમ ઓડિયો થાય ને અમારે કાંઈ લેના દેના હોય, માઇક આમ નો અહીંયા દર લટકતો હોય. આવા જાઓ સાબાની. એ હઠીલા હઠ છોડી જો રાજા. એ લેરે ખડી જઈ ગયું. હવે ઈ માઇક માં વેગડના મળ્યા ગુરુની કૃપા જ કહેવાય. વેગડના માઇકમાં ગાવું કે નાની મના ખેલ તો આજે પરધાને બોલાવ્યા સગનભાઈ. સગનભાઈ ની સગનો બોલાવે બાપુ ડોહા. સગનભાઈ નો દીકરો થા રીહમાં છે બાપુ. સાનો મનો વરે છે એમ નહીં તોડી નાખશે તારો ડોહો. હા બાપુ. બાપુ ને પ્રણામ. પ્રણામ ના દીકરા નથી આપણા રાજમાં ઘી. અરે ઘી હોય બાપુ ટાંકા ફીર્યા તો એક પણ દીવો જગતો નથી. ત્રણ દીથા જોઉં છું. જો આજે એક દીવો ઓલાઈ ગયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. એ કે બાપુ તેલ છે ને ચીંગનું કઢાય, તલનું કઢાય, માણાનું ન કઢાય બાપુ. અમારે છોકરા હોય હો બાપુ. છોકરાના દીકરા ભૂલ પડી તો મારી નાખી બાપુ. ન ભૂલ પડે સગનામાં ભૂલ ન પડે બાપુ. સગનો કે રોજ દીવા પેટાવું છું આ થાય શું? રાજને મેન રાજભવનમાં નોકરી કરું છું એટલે કોઈ કઢવી નાખવા માટે કોઈ કળકપટ કરતો છે. જોવું છે કોણ દીવા ઓલવાડે. અને આયા બરોબર સગન તમને કોઈ દીવા પેટાવી અને હતાઈ ગયો જોવા હાટું. સગન હતાઈને જોતો હતો ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જમવા ભળદીને દીવે ફૂંક મારે. દીવો ઓલવીને જીભે જીભે ડોહી કોડિયા ઉલાળે. સગન મગન થઈ ગયો. તારી ભીલી. ઓહો હો હો. રાજાને બોલાવી આવ્યો. રાજાને બાપુ અહીંયા આવો. આ ક્યાં ગોચ્યું વાનર પૂછું. અમને ઘાણીમાં પછી નાખજો. પેલા ઘરની ઘાણી જવા. રાજાએ ગોથું ખાઈ. સગના એ સગના. સગન એ સગન. સગનભાઈ. રાજા રાજા આંગળી નકુસામાં આવે પછી આવું બહુ થાય. સગનભાઈ. હા બાપુ. આવી વાત કોઈને કહે નહીં હો બેટા. અરે બાપુ આમ જો મને તો એમ થાય ખવાર કારે થાય ને કે મારું પેટ ફાટી જાય. કારણ કે નાના એવા પેટમાં આવડી મોટી વાત બાપુ નહીં હમણાં. એ કે બેટા બે ગામ આપો. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહી. રાજાને ચૂક સગન કોકને કહી દે એટલે તે ચોટલે પકડીને ઘોડા ઉપર નાખીને અડધીક રાતને ટાણે બાપુના આશ્રમમાં ઘા કર્યો. કાલ્યો બાપુ તેરા તુજ કોર પણ તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ પાસે ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા. પછી બાપુએ પૂછ્યું બેટા હુવા ક્યાંક? હુવા નહીં. આ જીભે જીભે કોડિયા ઉલાળ. બાપુ સમજી ગયા કે આને મૂળ સ્વભાવ ગયો નથી. રાજાને કીધું તુમને તલાક દે દિયા નીકળ જાવ તું. પછી હાથ જોડ્યા. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હવે હું શું કરું? આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. અને એવા રોડે જતા હોવ મોટરસાયકલ વાળા કોઈ આવતા ડીમ લાઇટ કરી નાખવે. એને મોરે મોરો ન જવું સાહેબ. તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જાવ નહીં. ત્યાં તો ખીખી કરતા એટાવ્યા જાય. પીજેલો લાગે. નાના જાને એના બમ્ફરને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં વયો જાય. બેટા મેં તને પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હવે હું શું કરું? જા ફિરસે કૂદતી હો જા. અને પાછી કૂતરી થઈ ગઈ. સ્વભાવ નહીં છોડી તો પરમાત્મા ક્યાંય પહોંચાડે પાછી હતા ને અહીંયા નાખી દે. પણ લેવલ પ્રમાણે માણસ દાતાર થતો જશે, માણસ જ્ઞાની થતો જશે, માણસ ભજનકોર જતો જશે તો પરમાત્માને થાય કે નાના મેં આને આપ્યું, હજી આને પ્રમોશન આપું, હજી આને પ્રમોશન આપું. એ ભગવાનના હાથની વાત છે. પણ છેલ્લી વાત એ છે કે એ સિન્ટુ મને હમણાં મળી. હમણાં હું પ્રોગ્રામમાં ગયેલો ને એ બાજુ
તેમ છું કાલો બાપુના આશ્રમે ચા પીતા જાય સિન્ટુને મળતા આવી મૂળ ઓલી પટરાણી થઈ ગયેલા પછી જીભ રહી ગયેલી વાતું કરે સિન્ટુ હોવા સાથે એટલે હું ત્યાં ગયો હતા તો આમ આવ્યા હું કહું કાં સિન્ટુ મને કે મજામાં હો ભાઈ ક્યાં પ્રોગ્રામ છે મેં કીધું લખણ બાપુને ઉતારે છે જાઓ છું બસ મને કે સારું સારું ભાઈ બધાને રામ રામ કહેજો હું કહું હા બેન પછી મેં એને પૂછ્યું સિન્ટુ કહેવાય નહીં તને આવા સમૃદ્ધ ગુરુની શિષ્ય છો તને તારા ગુરુએ ગાય બનાવી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો અને સાહેબ સિન્ટુ રડી પડી અને એટલું જ બોલી કે માયાભાઈ ગાય બની તો વાડીએ વહી ગઈ પટરાણી બની તો રાજમહેલે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુનું હેઠું ખાઈને જીવવું હતું એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો સાહેબ આ ભજન આ આનંદ આ લહેર શિવરાત્રિનો મેળો જામ્યો છે જુનાણાની ભૂમિ છે ભવનાથ છે ગિરનારની તળેટી છે 33 કોટી દેવતાનો અહીંયા વાસ છે સિદ્ધ 84 અહીંયા બહેણા છે 9 લાખ લોબડિયાળીઓના અહીંયા બહેણા છે 66 જોગણીના અહીંયા બહેણા છે અને પરાંબા ટોક ઉપર બેઠી છે અને આખી ધરાનું ધ્યાન રાખે છે અને આ ધરતીનો ધરો એટલા ગિરનાર છે આની આજુબાજુ સહી ને એટલે આપણે બધા આખા સહી હજી આપણને કળિયુગ અડ્યો નથી એનું કારણ અહીંયા ભજન એટલે થાય છે કે આપણે ધરાને પકડીને બેઠા થઈ અને આવો જ્યારે ઉજળો પ્રસંગ હોય ત્યારે શૈલેષ મહારાજને વિનંતી કરું આવો મારો બાપ ભજ્યો આપણી સમક્ષ આવે શ્રી શૈલેષ મહારાજ તાળીના ગડાથી આપણે વધાવીએ શ્રી શૈલેષ મહારાજ